નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદમાં રખડતા પશુઓ અને ગેરરીતિના મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ। પ્રાંત કચેરી ખાતે સુપ્રત કર્યો આવેદનપત્ર। તંત્રની નિષ્ક્રિયતા સામે વ્યક્ત કર્યો રોષ। દાહોદ શહેરમાં રખડતા પશુઓ અને શ્વાનના ત્રાસ તેમજ વહીવટી ગેરરીતિઓના મુદ્દે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ સમસ્યાઓ અંગે સ્થાનિક તંત્ર સમક્ષ અગાઉ અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ સાર્થક ઉકેલ ન આવતા વિપક્ષના કાર્યકરોએ જૂની નગરપાલિકા વિસ્તારથી પ્રાંત કચેરી સુધી વિરોધ કૂચ કાઢીને આવેદનપત્ર સુપરત કર્યું હતું। દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામાના નેતૃત્વ હેઠળ વિશાળ સંખ્યામાં પક્ષના કાર્યકરો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા। શાસક પક્ષના વિકાસના દાવાઓને નિરર્થક ગણાવીને વિરોધ પક્ષના કાર્યકરોએ સરકારની પ્રતિકાત્મક નામે કાઢીને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો રોષ પ્રગટ કર્યો હતો। નાગરિકોની સુખાકારીના પ્રશ્નોને પાછા આપતા પ્રદર્શનકારીઓએ વહીવટીતંત્રની નિષ્ક્રિયતાની આકરી આલોચના કરી હતી। લાંબા સમયથી પડતર આ મૂળભૂત નાગરિક સમસ્યાઓ પ્રત્યે અધિકારીઓના ઉદાસીન વલણના કારણે સ્થાનિક જનતામાં વ્યાપેલા અસંતોષને આ પ્રદર્શને વાચા આપી છે। આવેદનપત્ર દ્વારા તંત્રને સ્પષ્ટ જાણ કરવામાં આવી છે કે જો સત્વરે પ્રજાકીય પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં લોકસંગ્રામમાં વધુ તેજ કરવામાં આવશે। આ ઘટનાક્રમે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કાર્યપદ્ધતિ અને જવાબદેહી સામે ગંભીર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે। અંદર 500 થી વધારે લોકોને દાહોદ શહેરની અંદર એમાં 234 કે 245 બાળકો એ બહુ શરમજનક વાત છે। એની સાથે સાથે સાહેબ લોકોને પીવાનું પાણી 5-5 દિવસ 7-7 દિવસ સુધી ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું। ઘણી જગ્યાએ સ્ટ્રીટ લાઇટો બંધ છે, ઘણી જગ્યાએ કચરાનો પ્રશ્ન આવે છે। તો આ તમામ સમસ્યાઓને લઈને અમે અહીંયા તમારી પાસે આવ્યા છીએ, વારંવારી આવ્યા છીએ એટલે દાહોદની જનતાને સાહેબ તમે આ પ્રશ્નોનું નિરાકરણ કરે અને સાથે એવું કહેવા માંગીએ સાહેબ કે અમે આ પાર્ટીના તમામ હોદ્દેદારો અને દાહોદ શહેરીજનો તમારી પાસે આવ્યા છે। અમે 22 દિવસ સુધી લોકોના પ્રશ્નો માટે ઉપવાસ પર બેસવું પડે છે, આ મરણ ઉપવાસ પર બેસવું પડે છે, તોય અમારી ફરિયાદ સાંભળવામાં નથી આવતી। તો સામાન્ય જનતાની ફરિયાદ શું સાંભળવામાં આવતી હશે એવું અમને કહેવા માંગીએ છીએ। બીજું છે કે આજથી હું પાણી અને ખાવાનું તદ્દન છોડું છું, અન્ન અને જળનો ત્યાગ કરું છું અને કંઈ પણ થાય મને કે મારી દાહોદની જનતાને તો એની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે। રખડતા ઢોર કે રખડતા કૂતરાને કારણે દાહોદ શહેરીજનોને ચડશે કે દાહોદ શહેરીજનોનું મૃત્યુ થશે, હાથ પગ ભાગશે તો એની સંપૂર્ણ જવાબદારી તમારી રહેશે। તમારે ઘરે લાવીને એ વ્યક્તિને અમે મૂકી દઈશું। એટલે તાત્કાલિક ધોરણે રખડતા ઢોર ને રખડતા કૂતરાને પકડવામાં આવે એની વિનંતી તમને સાથે કરીએ છીએ। અને સાથે એવું કહેવા માંગીએ છીએ સાહેબ કે અહીંયા 22 દિવસથી બેઠા છે અને આવનાર દિવસોમાં પણ અમે બેસશું। આજથી હું અન્ન અને જળનો ત્યાગ કરું છું। જો આનો તમે નિકાલ નહીં લાવો તો આજથી હું અન્ન અને જળનો ત્યાગ કરું છું। દાહોદ શહેરીજનો માટે આ અન્ન અને જળનો ત્યાગ કરે છે, કેમ કે શહેરીજનો તમારા ધક્કા ખાઈ થાકી ગયા છે। દાહોદ શહેરીજનો રજૂઆત કરીને થાકી ગયા છે। દાહોદ શહેરીજનો વેચવા માંગે મારી રહ્યા છે। એટલે હું તમને કહું છું કે તમે લોકો નહીં કરી શકતા હોય તો આ ઓફિસોને તાળા મારી દઈએ અમે અને તમે પોતાને ઘરે જતા રહો। આ લોકોના ટેક્સના પૈસાથી પગાર ખોટો નથી લો એવું કહેવા માંગીએ। તમે કામ નહીં કરી શકતા હોય તો ઓફિસોને તાળા મારી દઈએ, તમે પોતાને ઘરે જતા રહો। સામાન્ય જનતાના પૈસાનો પગાર નથી લો એવું કહેવા માંગીએ છીએ, તમે નહીં કરી શકતા। એટલે ખાસ તમને વિનંતી છે કે દાહોદની જનતા રખડતા ઢોર રખડતા કૂતરાથી પાણી મળી રહે, લાઇટ સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે, સ્વચ્છતા થાય એના માટે અમે બેઠા છીએ। અને આજથી ફરી અન્ન અને જળનો હું દાહોદ શહેરીજનો અને દાહોદ જિલ્લાના લોકો માટે હું ત્યાગ, કેમ કે તમે જવાબ વ્યક્તિ છો અને ચીફ ઓફિસર સાહેબ પણ છે, આપણે ચાર્જ અધિકારી છો એટલે તમારી સંપૂર્ણ જવાબદારી છે કે જનતાને સંભાળો। આ તમને વિનંતી આજે અમે કરીએ છીએ।
નિવેદન આપ્યું.